નમસ્કાર. ગુજરાતના સિંઘમ ગણાતા નિર્લિપ્ત રાય અને તેમની સાથે જ કામ કરતા જાબાઝ આઈપીએસ અધિકારી વિજયસિંહ ગુજર અને તેમની સાથે જ એએસપી તરીકે કામ કરતા સિમરન ભારદ્વાજ, આ ત્રણેય પોલીસ અધિકારીએ વધુ એક ઓપરેશન બહાર પાડ્યું છે. આ ઓપરેશનમાં મામદનો મહેલ તોડી કાઢવામાં આવ્યો છે. આ અલી મામદ શેઠા, જેનું આ ઉપલેટાની આસપાસ ખૂબ ધાક વર્તાતી હતી, તે ધારે તેને અને ધારે ત્યાં મારી શકતો તેવા અલી મામદ શેઠાનો કરોડોનો મેન્શન જે છે, કરોડોનો કિલ્લો છે, તેને તોડી પાડવામાં આવ્યો છે. તંત્ર અને પોલીસે સાથે મળીને આ કાર્યવાહી કરી છે, પણ સવાલ એ થાય કે અચાનક આ કાર્યવાહી કેમ કરવામાં આવી અને અલી મામદ શેઠા છે કોણ, તે ક્યાં છે, તેના દીકરા નોમાન શેઠાનું આ તમામમાં શું કાવતરું હતું. તો આજે આ નિર્લિપ્ત રાયે અને તેમની ટીમે જે સપાટો બોલાવ્યો છે, તેમાં મામદ મહેલને માટીમાં મેળવ્યો છે, તેની અને વધુ એક વિકેટ પાડી છે, તેની આજે વાત કરવાની છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. હું વાત કરી રહ્યો છું ઉપલેટાની. ઉપલેટામાં અલી મામદ શેઠા, જેનું ખૂબ દબદબો હતો, જે બાહુબલી કહેવાતો હતો, જેની આણ વર્તાતી હતી, તેને જો ગુજરાત કોઈ ના જાણતું હોય તો ઉપલેટા વાસીઓ તમે જરૂર કોમેન્ટ કરો કે આ અલી મામદ શેઠા હતો કોણ. અને હવે તેનો કરોડોનો કિલ્લો જે છે તે ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. ઉપલેટામાં પડાબલ ગામ છે અને ત્યાં 300 વારની અંદર આ મોટો ગગનચુંબી કિલ્લો જે છે તે બનાવવામાં આવ્યો હતો. તેને અત્યારે ગઈકાલે 2 દિવસ પહેલાં તંત્રએ ધ્વસ્ત કરી દીધો છે. તેનું કારણ છે માર્ચમાં બનેલી એક ઘટના. આ ઘટના તેના દીકરો નોમાન શેઠા અને તેની સાથે તેના જે સાગરીતો છે તે તમામ લોકો એક વેપારીને મારવા માટે જાય છે. થારથી ઠોકી કાઢે છે એ વેપારીની ગાડી અને ત્યારબાદ તેને બેઝબોલ અને હોકીના પાઇપથી ખૂબ મારે છે. એ માર એટલો બધો મારે છે અને ત્યારબાદ તે વ્યક્તિ ડરતો નથી. તે સીધો ફરિયાદ કરે છે પોલીસને અને ત્યારબાદ પોલીસ પોતાનું કામ શરૂ કરે છે. સૌથી પહેલાં તો નોમાન શેઠા અને તેની સાથે જે આખી ઘટનામાં, જે વેપારીને મારનાર ઘટનામાં જે સામેલ હતા, તે તમામ લોકોને પકડે છે, તેની પૂછતાછ કરે છે, તેમની ઉપર કાર્યવાહી કરે છે. અને આ કાર્યવાહીમાં જે બહાર આવ્યું છે તે એ છે કે આ આખો જે કિલ્લો હતો, મેન્શન હતો, તેને તોડી પાડવામાં આવે છે, કારણ કે તે ગેરકાયદેસર હતો. ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના અધિકારીઓએ વારંવાર તેને નોટિસ આપી હતી, પણ કંઈ થતું ન હતું. પણ પછી પોલીસ મેદાનમાં આવે છે અને નિર્લિપ્ત રાયના જાબાઝ ઓફિસરો છે તે તમામ લોકોએ કાર્યવાહી કરીને આ કરોડનો કિલ્લો જે છે તેને ધ્વસ્ત કર્યો છે. આ કિલ્લો ધ્વસ્ત થતાની સાથે જે વ્યક્તિ જેને મારવામાં આવ્યો હતો તે શું કહી રહ્યા છે તે જુઓ. આનાથી તમને ખબર પડશે કે પોલીસનો શું પાવર હોય છે ને જ્યારે આવા મોટા માથાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે લોકો કેટલા ખુશ હોય છે. ઉપર 1 મહિના પહેલા 30 તારીખે રાતના હુમલો કરેલો હતો મને મારી નાખવા માટે. બાઇક ઉપર હું જતો હતો અને 4 વ્હીલથી ટક્કર મારી અને મને મારી નાખવા માટે પાઇપ અને ધોકાથી મારેલો મને. ત્યારબાદ જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં અત્યારે જે પોલીસની કાર્યવાહી છે એનો હું એટલો ધન્યવાદ માનું છું અને એટલી પ્રશંસા કરું છું કે એના મારી પાસે શબ્દો જ નથી. તમે જેમને સાંભળ્યા તેમનું નામ હતું દીપનભાઈ માંકડિયા. તેઓ જઈ રહ્યા હતા તેમની સ્કૂટર બાઇક પર અને ત્યારબાદ તેમની ઉપર જેમણે હુમલો કર્યો તેમના નામ હું કહી દઉં તો તેમાં સૌથી મોટું નામ છે અને મુખ્ય નામ છે તે નોમાન ઉર્ફે ધારગડી અલી મામદ શેઠા. અને ત્યારબાદ અલ્તાફ ઉર્ફે અફલો ગુલામ મોહમ્મદ જેડા, અયાન ઉર્ફે સર્વિસ ગણોદવાલા અને તેની સાથે સાથે વધુ તપાસ કરી ત્યારે શાહરૂખ ઉર્ફે મસ્તાન નોયડા, સોયમ ઉર્ફે સોહિલ ધાવડા અને આ તમામ લોકો જે હતા તે આ કાવતરામાં સામેલ હતા. તેમાં તમામની ઉંમર તમે જોશો તો લગભગ 24 વર્ષની આસપાસ છે, 24 થી 19 વર્ષની આસપાસ છે. અને આ આખા હુમલામાં એક તો સગીર વયનો જે છે તે આરોપી પણ છે. વાત અહીં એ થઈ રહી છે કે આ જો નોમાન આ કરી શકતો હોય તો તેનો જે પિતા છે અલી મામદ શેઠા તે શું કરે છે? તો તે અત્યારે અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે, કારણ કે તેનો જે કિલ્લો જે હતો તે પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. ને જો તે પકડાય છે તો તેની સામે 1 2 નહીં પરંતુ 13થી વધારે ગુનાહો અને ખૂબ ગંભીર ગુનાહો તેના માથે ચાલી રહ્યા છે. એટલે હવે એક પછી એક જે છે તે આખી ફાઇલ ખુલવાની છે અને નિર્લિપ્ત રાય જે આશાથી રાજકોટ રેન્જ તેમને સોંપવામાં આવી હતી, ત્યાં એક પછી એક આવા જે મોટા માથાઓ છે તેને હવે અંડરગ્રાઉન્ડ થઈ જવાની ચેતવણી આપતા કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ હતા ઉપલેટાના અલી મામદ શેઠા પર જે કાર્યવાહી કરવામાં આવી હતી તેના સમાચાર. આવા હજી ઘણા સમાચાર રાજકોટથી જોવા મળે તો નવાઈ ન પામતા. તમારું આ આખા મામલે શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.